જય શ્રી રાધે કૃષ્ણ। સવારનો સમય આત્માને શુદ્ધ બનાવવાનો સમય માનવામાં આવે છે। જ્યારે સમગ્ર દુનિયા ધીમે ધીમે જાગે છે ત્યારે મનુષ્યનું મન સૌથી વધુ શાંત અને પવિત્ર હોય છે। જો એ સમયે કૃષ્ણનું સ્મરણ કરવામાં આવે તો જીવનની સૌથી મોટી ચિંતા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મનુષ્યનું સૌથી મોટું યુદ્ધ બહારની દુનિયા સાથે નહીં પરંતુ પોતાના મન સાથે હોય છે। જે મનુષ્ય પોતાના મનને જીતી લે છે તેને દુનિયાની કોઈ મુશ્કેલી હરાવી શકતી નથી। મિત્રો, જીવનમાં ઘણા લોકો એવા હોય છે જે મહેનત તો ઘણું કરે છે પરંતુ અંદરથી તૂટી ગયેલા હોય છે, કારણ કે તેઓ ભગવાન પર નહીં પરંતુ માત્ર પરિસ્થિતિઓ પર વિશ્વાસ રાખે છે। પરંતુ યાદ રાખજો, જ્યારે માણસ પોતાના કર્મને પૂજા માની લે છે અને ભગવાનના સમય પર વિશ્વાસ રાખે છે ત્યારે અશક્ય લાગતા રસ્તાઓ પણ ખુલી જાય છે। જીવનમાં દુઃખ આવે તો ગભરાશો નહીં, કારણ કે ઘણી વખત ભગવાન મુશ્કેલીઓ દ્વારા આપણને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે। જે રીતે સોનું આગમાં તપીને વધુ કિંમતી બને છે, એ જ રીતે મનુષ્ય પણ સંઘર્ષથી વધુ શક્તિશાળી બને છે। તેથી ક્યારે પોતાની જાતને નબળી ન સમજશો। ભગવાને દરેક મનુષ્યની અંદર એક એવી શક્તિ મૂકી છે જે યોગ્ય સમય આવતા આખી જિંદગી બદલી શકે છે। માત્ર જરૂર છે તો વિશ્વાસ, ધીરજ અને સારા કર્મોની। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરતા રહો, કારણ કે યોગ્ય સમયે મળેલું ફળ જ જીવનનું સાચું સુખ આપે છે। તેથી બીજાની સફળતા જોઈને નિરાશ ન થશો, પોતાનો માર્ગ છોડશો નહીં અને ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરશો, કારણ કે જે આજે તમારી પરીક્ષા લઈ રહ્યું છે કાલે એ જ તમને દુનિયા સામે મજબૂત બનાવીને ઊભા કરશે। ભગવાન કૃષ્ણ કહે છે, મનુષ્ય જીવનમાં સૌથી વધુ દુઃખ તેને કારણે ભોગવે છે કારણ કે તે દરેક વસ્તુને પોતાના નિયંત્રણમાં રાખવા માગે છે। જ્યારે પરિસ્થિતિઓ તેની ઈચ્છા મુજબ નથી ચાલતી ત્યારે તે તૂટી જાય છે, ચિંતિત થઈ જાય છે અને ભગવાન પર પણ શંકા કરવા લાગે છે। પરંતુ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ થાય છે તે કોઈને કોઈ કારણસર જ થાય છે। ઘણી વખત જે વસ્તુ આજે દુઃખ લાગે છે એ જ ભવિષ્યમાં સૌથી મોટી કૃપા સાબિત થાય છે। તેથી ભૂતકાળના પસ્તાવામાં અને ભવિષ્યની ચિંતામાં પોતાનું વર્તમાન બગાડવું સૌથી મોટી મૂર્ખતા છે। મનુષ્યએ પોતાનું ધ્યાન માત્ર પોતાના કર્મ પર રાખવું જોઈએ, કારણ કે સમય અને પરિણામ બંને ભગવાનના હાથમાં છે। જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ શાંત રહે છે અને ભગવાન પર વિશ્વાસ રાખે છે તેને દુનિયાની કોઈ શક્તિ લાંબા સમય સુધી પરાજિત કરી શકતી નથી। યાદ રાખજો, જીવનમાં ધીરજ રાખનાર માણસ ક્યારેય ખરેખર હારતો નથી। ભગવાન દરેક માણસની મહેનત જોઈ રહ્યા હોય છે। કદાચ પરિણામ મોડું મળે પરંતુ અન્યાય ક્યારેય થતો નથી। જ્યારે મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે ભગવાનનું નામ લેવું જોઈએ, કારણ કે જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં ડર અને ચિંતા લાંબા સમય સુધી ટકી શકતા નથી। મનુષ્યએ બીજાની સામે પોતાને સાબિત કરવામાં સમય બગાડવો નહીં પરંતુ પોતાની અંદરની કમજોરીઓ પર જીત મેળવવામાં સમય લગાવવો જોઈએ। જે વ્યક્તિ પોતાની અંદરના ક્રોધ, અહંકાર અને ભયને જીતી લે છે તે જ સાચા અર્થમાં વિજેતા કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સમય બદલાતો જરૂર છે, તેથી ખરાબ સમયમાં ધીરજ અને સારા સમયમાં વિનમ્રતા ક્યારેય ન છોડશો। કૃષ્ણ કહે છે, મનુષ્યને જીવનમાં સૌથી વધુ નબળો તેનો ડર બનાવે છે। જ્યારે માણસ પોતાના ભવિષ્યને લઈને વધારે ચિંતા કરવા લાગે છે ત્યારે તેનું મન ધીમે ધીમે અશાંત થઈ જાય છે। પછી તે પોતાની શક્તિ ભૂલી જાય છે અને નસીબને દોષ આપવા લાગે છે। પરંતુ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે મનુષ્યનું કર્તવ્ય માત્ર કર્મ કરવાનું છે, પરિણામની ચિંતા કરવી નહીં, કારણ કે જે વ્યક્તિ દરેક ક્ષણે માત્ર પરિણામ વિશે વિચારે છે તે ક્યારેય પોતાના કાર્યમાં સંપૂર્ણ મનથી લાગી શકતો નથી। જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે ભગવાન અમારી પ્રાર્થના સાંભળતા જ નથી,
પરંતુ સત્ય એ છે કે ભગવાન માણસને તે નથી આપતા જે તેને ગમે છે. તેઓ તો એ આપે છે જે તેના માટે યોગ્ય હોય છે. તેથી જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે તૂટી જવાના બદલે વધુ મજબૂત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. યાદ રાખજો, અંધકાર હંમેશા સૂર્યોદય પહેલાં સૌથી વધુ હોય છે. એ જ રીતે જીવનમાં સૌથી મોટી ખુશી ઘણી વખત સૌથી કઠિન સંઘર્ષ પછી જ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાના મનને શાંત રાખતા શીખી જાય છે તેને દુનિયાની કોઈ પરિસ્થિતિ હલાવી શકતી નથી. તેથી બીજાની વાતોથી દુઃખી થવાનું છોડો, કારણ કે લોકોનું કામ માત્ર બોલવાનું છે. જો તમે દરેક અવાજ પર ધ્યાન આપશો તો ક્યારેય પોતાના જીવનનો સાચો માર્ગ શોધી શકશો નહીં. પોતાના કર્મને પૂજા માનો, પોતાની મહેનત પર વિશ્વાસ રાખો અને ભગવાનના સમયની રાહ જોવાનું શીખો. કારણ કે યોગ્ય સમય આવતા ભગવાન એવી રીતે રસ્તા ખોલે છે જેની કલ્પના પણ માણસે ક્યારેય નથી કરી હોતી. ભગવાન કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે સુધી પોતાની ખુશી દુનિયાની વસ્તુઓમાં શોધતો રહેશે ત્યાં સુધી તેને સાચી શાંતિ ક્યારેય મળશે નહીં. કારણ કે ધન, સંબંધો અને સફળતા જીવનને સુખ આપી શકે છે, પરંતુ મનને શાંતિ માત્ર ભગવાન પરનો વિશ્વાસ જ આપી શકે છે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં બધું સમય સાથે બદલાઈ જાય છે. આજે જે તમારું છે તે કાલે કોઈ બીજાનું થઈ શકે છે. તેથી અહંકાર ક્યારેય ન કરવો જોઈએ. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ જાય છે. સાથે જાય છે તો માત્ર તેના કર્મો. તેથી જીવનમાં સારા કર્મ કરવાનું ક્યારેય છોડશો નહીં. ઘણા લોકો જીવનભર બીજાની ખામીઓ શોધવામાં સમય બગાડે છે, પરંતુ જે વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને ઓળખીને સુધારવાનું શરૂ કરે છે તે જ સાચા અર્થમાં આગળ વધે છે. ભગવાન કહે છે, બીજાને બદલવાનો પ્રયત્ન કરતા પહેલા પોતાની અંદરના ક્રોધ, ઈર્ષ્યા અને અહંકારને જીતો. કારણ કે જે મનુષ્ય પોતાના મન પર કાબૂ મેળવી લે છે તે જીવનની સૌથી મોટી જીત મેળવી લે છે. મુશ્કેલ સમય આવે ત્યારે ગભરાશો નહીં, કારણ કે સંઘર્ષ વગર મનુષ્ય ક્યારેય મજબૂત બની શકતો નથી. જે રીતે હીરા પર ઘા પડે પછી જ તે ચમકે છે, એ જ રીતે જીવનની કઠિન પરિસ્થિતિઓ માણસને અંદરથી તેજસ્વી બનાવે છે. તેથી દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માનવાનું શીખો. જો જીવન તમારી ઈચ્છા મુજબ ચાલી રહ્યું હોય તો ભગવાનની કૃપા છે, અને જો તમારી ઈચ્છા મુજબ નથી ચાલી રહ્યું તો સમજજો કે ભગવાન તમારા માટે કંઈક વધુ સારું તૈયાર કરી રહ્યા છે. તેથી ધીરજ રાખો, પોતાના કર્મ પર વિશ્વાસ રાખો અને ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. કારણ કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલા નથી છોડતા. કૃષ્ણ કહે છે, જીવનમાં માણસને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે તે બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવા લાગે છે. જ્યારે પોતાના લોકો બદલાઈ જાય છે, જ્યારે વિશ્વાસ તૂટી જાય છે અને જ્યારે મહેનત પછી પણ પરિણામ ન મળે ત્યારે મનુષ્ય અંદરથી તૂટી જવા લાગે છે. પરંતુ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે તે આપણને કંઈક શીખવવા માટે જ થાય છે. દરેક વ્યક્તિ આપણા જીવનમાં કોઈને કોઈ કારણસર આવે છે. કેટલાક લોકો પ્રેમ અને સાથ આપીને પાઠ શીખવે છે, તો કેટલાક દુઃખ અને દગો આપીને સમજદાર બનાવી જાય છે. તેથી કોઈના બદલાઈ જવાથી પોતાનો માર્ગ ક્યારેય ન બદલવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મુશ્કેલ સમયમાં પણ પોતાના સારા સ્વભાવને નથી છોડતો તે જ સાચા અર્થમાં મજબૂત હોય છે. જીવનમાં હંમેશા યાદ રાખજો કે સમય દરેકનો બદલાય છે. આજે જે લોકો તમને નબળા સમજે છે, કાલે એ જ લોકો તમારી સફળતાની વાત કરશે. પરંતુ સફળતા મળ્યા પછી અહંકાર ન કરવો, કારણ કે વૃક્ષ પર ફળ આવે ત્યારે તેની ડાળીઓ હંમેશા નમી જાય છે. માણસને પણ સફળતા મળ્યા પછી વધુ વિનમ્ર બનવું જોઈએ. બીજાની સામે પોતાને સાબિત કરવામાં જીવન બગાડશો નહીં. ભગવાન બધું જોઈ રહ્યા છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમારી મહેનત પોતે જ તમારી ઓળખ બનાવી દેશે. જો જીવનમાં શાંતિ જોઈએ તો પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાનું બંધ કરો, કારણ કે દરેક મનુષ્યનો માર્ગ અલગ હોય છે અને ભગવાન
દરેકને તેના સમય મુજબ આપે છે. જે આજે મોડું લાગી રહ્યું છે, કદાચ એ જ ભવિષ્યમાં તમારા માટે સૌથી મોટું આશીર્વાદ સાબિત થશે. તેથી ધીરજ રાખો, ભગવાનનું સ્મરણ કરતા રહો અને પોતાના કર્મને ક્યારેય ન છોડો, કારણ કે ભગવાનના દરબારમાં મહેનત અને સચ્ચા વિશ્વાસનું ફળ એક દિવસ જરૂર મળે છે. ભગવાન કૃષ્ણ કહે છે, મનુષ્ય જીવનમાં સૌથી મોટું યુદ્ધ બહારના શત્રુઓ સાથે નથી લડતો, પરંતુ પોતાના મનમાં ચાલતા ભય, ક્રોધ, મોહ અને ચિંતાઓ સાથેથી લડે છે. જે વ્યક્તિ આ અંદરના શત્રુઓને જીતી લે છે, તેને દુનિયાની કોઈ શક્તિ પરાજિત કરી શકતી નથી. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે મન ખૂબ ચંચળ છે. જો મનને નિયંત્રિત ન કરવામાં આવે તો તે માણસને ખોટા રસ્તા પર લઈ જાય છે. પરંતુ જો મન ભગવાનના સ્મરણમાં સ્થિર થઈ જાય તો એ જ મન માણસને શાંતિ અને સફળતા સુધી પહોંચાડે છે. તેથી જ્યારે પણ મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે બીજાને દોષ આપવાના બદલે પોતાની અંદર ઝાંખી કરવી જોઈએ. જીવનમાં ઘણા લોકો એવા મળે છે જે તમને નિરાશ કરશે, તમારો વિશ્વાસ તોડશે અને તમારા સપનાઓ પર હસશે. પરંતુ યાદ રાખજો, લોકોનું કામ માત્ર બોલવાનું છે. જો દરેક અવાજ પર ધ્યાન આપશો તો પોતાની આત્માની અવાજ ક્યારેય સાંભળી શકશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના માર્ગ પર ધીરજ અને વિશ્વાસ સાથે ચાલે છે તેને અંતે સફળતા જરૂર મળે છે. તેથી મુશ્કેલીઓ આવતા જ હિંમત હારવી નહીં, કારણ કે ભગવાન ઘણી વખત સૌથી કઠિન રસ્તાઓ દ્વારા જ માણસને તેની સાચી શક્તિનો અહેસાસ કરાવે છે. જેમ રાત્રિ જેટલી અંધારી હોય, સવારનો પ્રકાશ એટલો જ તેજસ્વી હોય છે. એ જ રીતે જીવનમાં સૌથી મોટી ખુશી ઘણી વખત સૌથી મોટા સંઘર્ષ પછી જ મળે છે. તેથી પોતાના દુઃખને પોતાની કમજોરી ન બનાવો, તેને પોતાની તાકાત બનાવો. ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાના કર્મને સચ્ચાઈથી કરતા રહો અને સમયની રાહ જોવાનું શીખો, કારણ કે ભગવાન જ્યારે આપે છે ત્યારે માણસની કલ્પના કરતાં પણ વધારે આપે છે, અને જ્યારે પરીક્ષા લે છે ત્યારે માણસને અંદરથી વધુ મજબૂત બનાવી દે છે. કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે પોતાના જીવનમાં સતત દુઃખો અને નિષ્ફળતાઓનો સામનો કરે છે ત્યારે તે ધીમે ધીમે ભગવાનથી દૂર થવા લાગે છે. તેને લાગે છે કે કદાચ ભગવાન તેની પ્રાર્થના સાંભળતા નથી. પરંતુ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલો છોડતા નથી. ઘણી વખત ભગવાન આપણને તરત જવાબ નથી આપતા, કારણ કે તેઓ આપણને અંદરથી વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે. જેમ એક ગુરુ પોતાના શિષ્યને કઠિન પરીક્ષાઓ દ્વારા યોગ્ય બનાવે છે, એ જ રીતે ભગવાન પણ માણસને સંઘર્ષો દ્વારા જીવન માટે તૈયાર કરે છે. તેથી મુશ્કેલ સમય આવે ત્યારે તૂટી જવાના બદલે વધુ ધીરજ રાખવી જોઈએ. યાદ રાખજો, જીવનમાં જે વ્યક્તિ દુઃખ સહન કરવાનું શીખી જાય છે તે પછી દુનિયાની કોઈ પરિસ્થિતિથી ડરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. તેથી બીજાની સફળતા જોઈને નિરાશ ન થશો. દરેક મનુષ્યનો સમય અલગ હોય છે. કેટલાક લોકો વહેલા સફળ થાય છે તો કેટલાક લોકોને ભગવાન મોડું આપે છે, પરંતુ જ્યારે આપે છે ત્યારે એવી રીતે આપે છે કે જીવન જ બદલાઈ જાય છે. તેથી પોતાના કર્મને ક્યારેય ન છોડો. લોકો તમને સમજશે કે નહીં તેની ચિંતા ન કરો. ભગવાન તમારા મનની સચ્ચાઈ જાણે છે. જો તમારી નિયત સારી હશે અને તમે મહેનત સાથે ભગવાન પર વિશ્વાસ રાખશો તો એક દિવસ એ જ લોકો તમારી સફળતાની વાત કરશે, જેમણે ક્યારેય તમારો મજાક ઉડાવ્યો હતો. જીવનમાં હંમેશા વિનમ્ર રહો, કારણ કે અહંકાર માણસને અંદરથી ખાલી બનાવી દે છે. જે વ્યક્તિ સફળતા મળ્યા પછી પણ ભગવાનનો આભાર માનવાનું નથી છોડતો તે જ સાચા અર્થમાં ધનવાન કહેવાય છે. તેથી દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં જરૂર વિતાવો, કારણ કે જે મનુષ્ય ભગવાન સાથે જોડાઈ જાય છે તેને પછી દુનિયાની કોઈ વસ્તુ અંદરથી તોડી શકતી નથી. ભગવાન કૃષ્ણ કહે છે, જીવનમાં સૌથી મોટી ગરીબી
પૈસાની નથી હોતી, પરંતુ નકારાત્મક વિચારોની હોય છે. જે મનુષ્ય હંમેશા પોતાની પરિસ્થિતિને દોષ આપતો રહે છે તે ક્યારે આગળ વધી શકતો નથી. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે મનુષ્ય જેવું વિચારે છે ધીમે ધીમે તેવો જ બની જાય છે. તેથી પોતાના મનમાં હંમેશા સારા અને સકારાત્મક વિચારો રાખવા જોઈએ. ઘણા લોકો જીવનભર માત્ર ફરિયાદો કરતા રહે છે. સમય ખરાબ છે, લોકો ખરાબ છે, નસીબ ખરાબ છે, પરંતુ તેઓ ક્યારેય પોતાની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન કરતા નથી. યાદ રાખજો, જીવન ત્યારે બદલાવા લાગે છે જ્યારે માણસ પોતાની વિચારોને બદલવાનું શરૂ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના મનને જીતે છે તે સમગ્ર દુનિયાને જીતી શકે છે. તેથી પોતાના મનને નબળું બનવા ન દો. જો લોકો તમને અવગણે તો દુઃખી ન થશો, કારણ કે ઘણી વખત ભગવાન તમને એકલા એટલા માટે રાખે છે જેથી તમે પોતાની સાચી ઓળખ શોધી શકો. જીવનમાં ક્યારેક એવા દિવસો પણ આવે છે જ્યારે કોઈ સાથ આપતું નથી, પરંતુ એ જ સમય માણસને સૌથી વધુ મજબૂત બનાવે છે. મુશ્કેલીઓથી ભાગશો નહીં, કારણ કે જે વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર થાય છે તે જ જીવનની સાચી કિંમત સમજી શકે છે. ભગવાન ક્યારેય કોઈના પર અન્યાય કરતા નથી. જો આજે તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું તો તેનો અર્થ એ નથી કે તમારી મહેનત વ્યર્થ જઈ રહી છે. ભગવાન દરેક સારા કર્મનો હિસાબ રાખે છે. યોગ્ય સમય આવતા એ જ મહેનત તમારા જીવનને એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાં પહોંચવાનું તમે ક્યારેય કલ્પ્યું પણ નહીં હોય. તેથી ધીરજ રાખો, ભગવાનના નામમાં વિશ્વાસ રાખો અને પોતાના કર્મને પૂજા સમજીને કરતા રહો. કારણ કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે બંધ થયેલા રસ્તાઓ પણ ખુલી જાય છે અને અશક્ય લાગતી વસ્તુઓ પર શક્ય બની જાય છે. કૃષ્ણ કહે છે, મનુષ્ય જીવનમાં સૌથી વધુ દુઃખ ત્યારે અનુભવે છે જ્યારે તે બીજાઓની અપેક્ષાઓ મુજબ જીવવાનો પ્રયત્ન કરે છે. લોકો શું કહેશે, લોકો શું વિચારશે અને લોકો મને સ્વીકારશે કે નહીં, આ વિચારો જ મનુષ્યની શાંતિ છીનવી લે છે. પરંતુ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જે મનુષ્ય પોતાના કર્તવ્ય પર ધ્યાન આપે છે અને દુનિયાની વાતોથી અપ્રભાવિત રહે છે તે જ સાચા અર્થમાં મુક્ત જીવન જીવે છે. જીવનમાં દરેક વ્યક્તિ તમને સમજશે જ એવું જરૂરી નથી. કેટલાક લોકો તમને ખોમને ખોટા સમજે, તમારી ટીકા કરે અથવા તમારી નિષ્ફળતાની રાહ જુએ. પરંતુ યાદ રાખજો, જ્યારે સુધી ભગવાન તમારી સાથે છે ત્યારે સુધી દુનિયાની કોઈ નકારાત્મકતા તમને રોકી શકતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ પોતાના માર્ગ પર ચાલતા રહેવું જોઈએ, કારણ કે સમય અને સત્ય બંને એક દિવસ તેની તરફથી બોલશે. તેથી પોતાની જાતને ક્યારે ઓછી ન સમજશો. ભગવાને દરેક મનુષ્યને કોઈ ખાસ હેતુ માટે આ દુનિયામાં મોકલ્યો છે. જો આજે રસ્તો કઠિન છે તો તેનો અર્થ એ નથી કે તમે ખોટા માર્ગ પર છો. ઘણી વખત સૌથી સુંદર મંજિલ સુધી પહોંચવાનો રસ્તો સૌથી વધુ મુશ્કેલ હોય છે. તેથી સંઘર્ષથી ડરશો નહીં. જીવનમાં આવતી દરેક મુશ્કેલી તમને કંઈક શીખવવા માટે આવે છે. જે માણસ દરેક દુઃખમાંથી પાઠ શીખી લે છે તે ધીમે ધીમે અંદરથી એટલો મજબૂત બની જાય છે કે પછી દુનિયાની કોઈ પરિસ્થિતિ તેને તોડી શકતી નથી. પોતાના મનને ભગવાનના નામ સાથે જોડીને રાખો, કારણ કે જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં ડર, ચિંતા અને નિરાશા લાંબા સમય સુધી ટકી શકતી નથી. બીજાની સફળતા જોઈને ઈર્ષા કરવાના બદલે પોતાની મહેનત પર ધ્યાન આપો. ભગવાન દરેકને તેની ક્ષમતા અને સમય મુજબ આપે છે. તેથી ઉતાવળ ન કરો, ફરિયાદ ન કરો અને પોતાના કર્મને સચ્ચાઈથી કરતા રહો, કારણ કે ભગવાનની નજરમાંથી કોઈ મહેનત અને કોઈ આંસુ ક્યારેય છુપાતા નથી. ભગવાન કૃષ્ણ કહે છે, જીવનમાં મનુષ્યને જે કંઈ પણ મળે છે તે તેના કર્મોનું ફળ હોય છે. તેથી બીજાની સફળતા જોઈને દુઃખી થવાના બદલે પોતાના કર્મોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે માણસનું સાચું બળ તેની અંદરની શાંતિ અને વિશ્વાસમાં રહેલું છે.
જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખે છે તે ક્યારેય સંપૂર્ણ રીતે તૂટી શકતો નથી. જીવનમાં ઘણી વખત એવા દિવસો આવે છે જ્યારે બધું ખોટું થતું હોય એવું લાગે છે. પોતાના લોકો બદલાઈ જાય છે, મહેનતનું પરિણામ મળતું નથી અને મનમાં નિરાશા ભરાઈ જાય છે. પરંતુ એ જ સમય માણસની સાચી પરીક્ષા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, સંઘર્ષ વગર જીવનનું કોઈ મૂલ્ય નથી, કારણ કે મુશ્કેલીઓ જ માણસને અંદરથી મજબૂત બનાવે છે અને તેને પોતાની સાચી શક્તિનો અહેસાસ કરાવે છે. તેથી ખરાબ સમય આવે ત્યારે ભગવાનને દોષ ન આપવો જોઈએ. કદાચ ભગવાન તમને એ જગ્યાએ પહોંચાડવા તૈયાર કરી રહ્યા હોય જ્યાં પહોંચવાની તમે કલ્પના પણ ન કરી હોય. જીવનમાં હંમેશા યાદ રાખજો કે જે વસ્તુ આજે તમારા હાથમાંથી નીકળી ગઈ છે કદાચ તે તમારા માટે યોગ્ય નહોતી, અને જે વસ્તુ તમારા માટે યોગ્ય હશે તેને દુનિયાની કોઈ શક્તિ તમારાથી દૂર રાખી શકશે નહીં. તેથી ધીરજ રાખો, પોતાના મનને શાંત રાખો અને ભગવાનના સમય પર વિશ્વાસ રાખો. જ્યારે મનુષ્ય પોતાના દુઃખમાં પણ ભગવાનનો આભાર માનવાનું શીખી જાય છે ત્યારે તેનું જીવન ધીમે ધીમે બદલાવા લાગે છે. કારણ કે ભગવાન માત્ર શબ્દોથી નહીં પરંતુ મનની સચ્ચાઈથી પ્રસન્ન થાય છે. પોતાના માતા પિતાનો સન્માન કરો, બીજાને દુઃખ ન આપો અને પોતાના કર્મને ઈમાનદારીથી કરતા રહો. કારણ કે અંતે માણસ સાથે તેનું ધન નહીં પરંતુ તેના સારા કર્મો જ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય સચ્ચા હૃદયથી મારું સ્મરણ કરે છે હું તેને ક્યારેય એકલો નથી છોડતો. તેથી દરેક દિવસની શરૂઆત ભગવાનના નામથી કરો અને વિશ્વાસ રાખો કે એક દિવસ ભગવાન તમારી મહેનતને એવી ઓળખ આપશે કે દુનિયા પર આશ્ચર્યમાં પડી જશે.